હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી। ખીચડી તો બધાના ઘરમાં બને જ છે। ખાસ તો વઘારેલી ખીચડીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે। કુકરમાં એકદમ સહેલી રીતથી બનેલી આ સુપર ટેસ્ટી ખીચડી સાંજે જમવામાં હોય તો બીજું કાંઈ જ ના જોઈએ। આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્ટાઇલ વઘારેલી ખીચડીની રેસીપી। ખીચડી તો બધાના ઘરમાં બનતી જ હોય છે, પણ આજે આપણે આ ખીચડી એકદમ સહેલી રીતથી અને થોડા ટ્વિસ્ટ સાથે બનાવશું, જેનાથી ખીચડી હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં એટલી ટેસ્ટી બનશે કે ખીચડી ખાવાની તો મજા જ આવી જાય। તો ચાલો રેસીપી શરૂ કરીએ। બધા જ ગુજરાતીઓની ફેવરેટ ટેસ્ટી વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે સૌપ્રથમ દાળ ચોખાનું માપ જોઈ લઈએ। તો મેં અહીંયા એક વાટકી ચોખા લીધા છે। ચોખા કોઈ પણ વેરાયટીના બાસમતી, ખીચડિયા કે જે પણ તમારી પાસે હોય એ ચોખા લઈ શકો છો। અહીંયા દાળમાં 1/4 કપ જેટલી ફોતરાવાળી મગની દાળ, 1/4 કપ જેટલી પીળી મગની દાળ, ગમે તે એક પણ લઈ શકો છો અને બંને મિક્સ કરીને પણ લેવી હોય તો એમ પણ લઈ શકો છો। અને 1/4 કપ તુવેર દાળ લીધી છે। હવે એક બાઉલમાં ચોખા અને દાળને મિક્સ કરી લેશું। તો ચોખા આપણે એડ કરી દીધા છે। હવે આપણે ત્રણેય દાળને એમાં એડ કરી દઈશું। જો તમારે ફોતરાવાળી મગની દાળ અને પીળી દાળ બંને અલગ ના લેવી હોય તો એને એક પણ લઈ શકો, મતલબ 2 ચમચી તમે એ લઈ શકો છો। તો હવે આપણે એને એડ કરી દીધી છે ને હવે આપણે એને મિક્સ કરી લઈએ। તો આ રીતે દાળ અને ચોખાને મિક્સ કરી અને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું। તો મેં અહીંયા દાળ અને ચોખાને 2 થી 3 પાણીમાં ધોઈ લીધા છે અને થોડુંક પાણી એમાં રહેવા દીધેલું છે, જેથી કરીને દાળ અને ચોખા સરસ રીતના પલળી જાય। તો જેથી કરીને આપણી ખીચડી છે તે સરસ સોફ્ટ બનશે। તો હવે આપણે એને સાઈડમાં રહેવા દઈએ અને ગેસ ઓન કરીએ અને કુકર ગરમ કરવા મૂકી દઈએ। તો હવે એમાં આપણે 1 ચમચી ઘી ઉમેરશું અને 1 મોટી ચમચી તેલ ઉમેરશું। તમે આમાં એકલા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે એમાં રાઈ જીરું એડ કરશું અને તમાલપત્તા, આખા મરી, લવિંગ, સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન એ આપણે એમાં ઉમેરશું। હવે એમાં ચપટી હિંગ ઉમેરશું। રાઈ ચટકી જાય તો હવે એમાં ચપટી હિંગ ઉમેરશું। હવે એમાં 1 કપ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું। ડુંગળી મસાલા સાથે મિક્સ કરી અને ઝીણા સમારેલા ટમેટાં 1 કપ એ એમાં ઉમેરશું। હવે એને પણ મિક્સ કરી ને અહીંયા મેં 1 કપ લીલા વટાણા, 2 મીડિયમ સાઇઝના બટેટા અને 1 નંગ મીડિયમ સાઇઝનું રીંગણ છે એ કટિંગ કરીને અને 2 થી 3 પાણીથી એને ધોઈ લીધું છે। હવે આપણે એમાં ઉમેરશું અને તમારી પાસે કોઈ પણ શાકભાજી હોય તો તમે એમાં એડ કરી શકો છો। તો હવે આપણે એને મિક્સ કરી અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ને અડધી ચમચી હળદર
એ ઉમેરી અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરશું. તો હવે બધા જ મસાલાને મિક્સ કરી અને એને આપણે સાતળી લઈએ. તો આ રીતે આપણે સાતળી લઈ અને થોડીક વાર માટે રહેવા દઈએ 1.5 મિનિટ સુધી, જેથી કરીને એમાં મસાલા સરસ સેટ થઈ જાય અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં પાણી ઉમેરશું. તો આપણે 1 વાટકી ચોખા લીધા હતા અને 3 આપણે જે દાળ લીધી હતી ચોથાઈ કપ જેટલી, તો એના માટે અહીંયા આપણે 2.5 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે. અને જો તમારે વધારે પાતળી કરવી હોય ખીચડી તો તમે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકો છો. તો હવે પાણી ઉકળી જાય તેના માટે આપણે ઢાંકણ ઢાંકી દઈએ. તો પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં દાળ અને ચોખા એમાં ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જ્યારે તમે પાણી એડ કરો ત્યારે પાણી ઉકળી જાય પછી જ દાળ ચોખાને એડ કરવા, જેથી કરીને ખીચડી એકદમ સોફ્ટ થશે અને સરસ સ્વાદિષ્ટ બનશે. તો આ રીતે એડ કરી અને આપણે એને મિક્સ કરી લઈશું. આ રીતે ચમચા વડે મિક્સ કરી હવે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી થવા દેશું મીડિયમ ગેસ ઉપર. તો 3 થી 4 સીટી થઈ ગઈ છે અને કુકર પણ ઠરી ગયું છે. તો હવે આપણે જોઈ લઈએ. તો શિયાળાની ઠંડીમાં રોજ ખાવાની મજા પડે એવી ગરમા ગરમ કાઠિયાવાડી વઘારેલી ખીચડી. આ ખીચડી તમે કઢી સાથે કે અથાણું કે પાપડ કે એકલી છાશ સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે. તો આપણી ખીચડી અહીંયા તૈયાર છે. તો તમને આ ખીચડીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.